આપણે થાંભલાનો બીજો ફેરો ભરવા લગાડી દીધો ને તા તો મારો ભાઈબંધ મોમો. રામ રામ દોસ્તો, જય માતાજી. હવારમાં આપણે પહોંચી ગયા હે સાગર એન્ટરપ્રાઇઝમાં અને આપણું ટ્રેક્ટર ભરેલું છે થાંભલાનું. પછી વાડીના ફેન્સિંગ થાંભલા આવે ને આપણે જવાનું અને નાખવા. 1 2 3 4 5 6 8 8 9 10 11 12 13 14 15 ટ્રેક્ટરમાં છે ને એકમાં હવા ઓછી છે. શું થાય હવે? પંચર લાગે છે. આપણે હે ને ઊંધા રોડે ચડી ગયા હે ને હવે શું થાય જોઈએ. આપણે જવાનું હતું આંબરા ને આપણે વયા ગયા આમથી જવાનું હતું લાખા બાવર થઈને ને હાઈવે રોડ જવા દીધી. જોઈએ હવે શું થાય છે. 15-20 કિલોમીટર કે 5 કિલોમીટર ચડી જાય કાંઈ નક્કી નહીં. હવે ફેન્સિંગ થાંભલા આપણે ભરવા ગયા ને મૈંડા છે ને ઉતારવા અને વાતાવરણ આજે છે ને ફૂલ ઠંડુ છે. આમ એક બાજુ ખાડા ખોદે છે. આખી વાડીમાં થાંભલા નાખવાના છે ને આમ ઉતરી ગયા બધા. પવન દઈએ ને હમણાં આપણે ગયા હતા બીજી બાજુથી ને આવ્યા બીજી બાજુથી. છે લાખા બાવરનું રેલવેનું પાટા, બે બાજુ પાટા છે. ઓલી ખેરે આપણે છે ને ભૂલા પડી ગયા હતા એટલે આમ ઓલી પરથી વયા ગયા હતા. બાકી જવાનું હતું કનસુંબરા થઈને લાખા બાવર ગામમાં જ સીધા નીકળે. જે આ રસ્તે આવ્યા નહીં ઓલી ઘરે 2-3 કિલોમીટર ચડી ગયા. આપણે વેરો ઠલવીને પટેલ ચોકમાં આવ્યા ને દાદા આજે તો દુકાનો બધી બંધ છે. ટ્રેક્ટર વાળા કોઈ નંબરે એટલી બધી ભેજી છે. 10 ટ્રેક્ટર ઊભા હોય એની જગ્યાએ એકેય નંબરે બધા ગયા. કોઈ ગામ ગયા ટ્રેક્ટર ટોલી છોડાવીને વયો ગયો. આપણું ટ્રેક્ટર એકદમ આપણે છે ને રોકી દીધું કેમ કે વડલાનો છાંયો એવો હતો. તડકો બહુ પડે છે. 3 વાગી ગયા છે. કોક ગાડી આવે પણ મેં કીધું હે ને ટ્રેક્ટરને છાંયે રોકી દઉં થોડીક વાર, થોડુંક ઠંડુ થઈ જાય એટલે આપણે હે ને થોડીક વાર છાંયે રોકી દીધું. એટલાનો છાંયો એવો છે ને કે એની વાત જ મૂકી દે. ફૂલ મજા આવી ગઈ. 5 થી 7 મિનિટ 10 મિનિટ પોરો ખાઈ જાય ને એટલે ફૂલે ફૂલ ટ્રેક્ટર ઠંડુ થઈ જાય મને એવું દેખાય. એટલે જો બપોરનું હાંકવાનું હોય ને તો થોડીક વાર સારો છાંયો આવે ને ત્યાં 5-10 મિનિટનો પોરો દઈ દો ને એટલે એને ઠંડક મળી જાય. આપણે હવે છે ને અહીંયા થોડીક વાર 10 મિનિટ આરામ કરીને ઠંડુ પાણી 1 નંબર પી અને હવે સીધું છે ને જવા દેવાનું છે. બહુ મજા આવી ગઈ. પોરો ખાઈ લીધો. હવે ઉપાધિ નહીં. વાળીએ જ સીધી બ્રેક કરવી. આપણે વાડીના રસ્તે ટ્રેક્ટર ચડાવી દીધું. રોડ છે ને વાડીનો સારો છે, રેલો વાંધો નથી. નકર અમુક ઠેકાણે એવો રોડ હોય ને તો હા વાત જ મૂકી દે. જોકે આમાંય ત્રીજા ગેરમાં હાલે છે. તડકો હવે ધીમો ધીમો મોરો પડે જરાક. અહીંથી હજી 1.5-2 કિલોમીટર ભાઈની વાડી છે. એક વાડી અહીંયા છે, એક વાડી આગળ છે. એટલે આ ફેરામાં 2 ડિલિવરી છે. વાડીએ થાંભલા ઉતારવા ગયા ને અહીંયા મૈંડા થાંભલા ઉતારવા ને બાપાની ઉંમર છે 80 વર્ષ. થાંભલાને ઘા કરે જાણે નાખો ધોકો એમ હટાહટી બોલાવે છે. એક વાડીએ બીજી ઉતરી ગયા, બીજી વાડીએ ઉતારવા તો જવાના પણ રસ્તો એટલો સાંકડો છે અને એવો ખરાબ છે ને કે એની વાત મૂકી દો. હવે બીજી ખાલી 22 નંગ જ રહ્યા છે. હવે ઓલી ખરે તો આપણે આંબરા ગામ બાજુથી હાઈવે રોડ પાસે વહી જવું. આપણે સાગરમાં પહોંચી ગયા અને આ ટ્રેક્ટર આજે ક્યાંય ગયું નથી કેમ કે એના ડ્રાઈવર છે રજા ઉપર. આપણે ટ્રેક્ટરના 2 ફેરા કરીને સાગરમાં આવી ગયા. ભાઈના 2 ટ્રેક્ટર પડ્યા છે ને પતરાનો હવે સ્ટોક લિમિટેડ છે.
હવે એક એક બબે થપા છે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. બધાને ફોલો કરતા જાજો.